નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ યોજાયો હતો. ઓમ નમો નારાયણ જય દશનામ ગોસ્વામી સાથે જણાવવાનું કે તારીખ 31/5/2026 અને રવિવારના દિવસે સવારે 8 કલાકે દિયોદર મુકામે લોણાવાડીની અંદર 1, 2, 3 અને દિયોદર તાલુકાના ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. હિંદવાણી ગોળ 1, 2, 3 અને દિયોદરની અંદર વસતા ગોસ્વામી સમાજને ભાવભર્યું હાર્દિક આમંત્રણ આપીને આપણા બાળકોને સન્માનનો અવસર આપણે ચૂકી ન જઈએ એના માટે વડીલો, યુવાનો, માતાઓ, બહેનો દરેક સહપરિવાર હાજર રહી અને અલૌકિક ક્ષણના સહભાગી બનીએ. સાથે સાથે ચોપડા વિતરણનો પણ કાર્યક્રમ છે, તો દરેક ગામમાંથી આવેલ વડીલો, યુવાનો, બાળકો, માતાઓ, બહેનોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ. અને આપણો સહિયારો કાર્યક્રમ છે અને બાળકોના સન્માન માટે, એમના ભવિષ્ય માટે, એમને પ્રોત્સાહન મળે માટે એમને પ્રોત્સાહિત કરવા સર્વે ગોસ્વામી સર્વે સમાજ નામી અનામી એવી અભિલાષા. હિંદવાણી 1, 2, 3 અને ગોળ તેમજ દિયોદર વસવાટ કરતા ગોસ્વામી પરિવારને હાર્દિક આમંત્રણને માન આપી રહ્યા છીએ. એ જે સામૂહિક કાર્ય છે અને બાળકોને પ્રોત્સાહન મળે એના માટે સૌ કોઈ પણ સહભાગી બની શકે. સમસ્ત ગોસ્વામી સમાજ અને યુવાન મિત્ર મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સૌ સાથે મળી ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા. દશનામ હર હર મહાદેવ અહેવાલ ઓમપુરી ગોસ્વામી વાવથરાદ સાથે અલ્પેશ ગોસ્વામી ઓગડ થરા. વાવથરા જિલ્લામાં જે દિયોદર તાલુકામાં આપણો લોહાણા એના સંદર્ભમાં જોબ કરે એમનું સન્માન થાય અને જે છોકરાઓ અત્યારે ભણે એકથી જે સન્માન એમને પ્રોત્સાહન મળે અને વધારે તૈયારી કરે આગળ વધે આ એક્ઝામો જે ચાલી રહી એનામાં જે છોકરાઓ પાસ થાય અને એમનું સન્માન કરીએ એટલે આપણી સમાજમાં એ છોકરાઓ એકબીજાને જોશે અને એનાથી વધારે તૈયારી કરશે. એથી આ બધા છોકરાઓ આગળ વધશે અને કોમ્પિટિશનમાં ભાગ લઈને અતિશય વધારે તૈયારી કરશે અને વાલીગણ પણ એ આ બધું જોશે એટલે એ પાસે રહીને થોડી વધારે તૈયારી કરશે. અને આ સમાજનો હેતુ એ બહુ સારો છે અને આ સમાજના હેતુથી જ આપણે થોડા આગળ વધી શકીશું અને ઉત્તરોત્તર જાળવી રાખીને આ કાર્યક્રમ આપણે દર વર્ષે કરીએ તો છોકરાઓ વધારે આગળ પડશે. જેમ કે સ્ટાર્ટિંગમાં 81% હતી, અત્યારે 97% સુધી પહોંચ્યું. એ કેમ પહોંચ્યું કે આ કાર્યક્રમ કરીએ એટલા માટે. જો આ કાર્યક્રમ આ રીતે ચાલુ કરીશું તો એક નહીં આવા ઘણા બધા છોકરાઓ તૈયાર થશે અને આ એક્ઝામ જે કોમ્પિટિટિવ આવે એમાં પણ વધારે છોકરાઓ પાસ થવા માટે અને અહીંયા આવવા માટે જે સ્ટેજને આધીન સ્ટેજ ઉપરથી પ્રોત્સાહન આપો એ છોકરાઓને લાગી આવે. એક તમે પૈસા આપો ને એક પ્રોત્સાહન આપો એ વધારે સારું લાગે. આપણે વાવથરા જિલ્લાની અંદર દશનામ ગૌસ્વામી સમાજનો સંમેલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જ્યારે વાવથરા જિલ્લાના અને એની અંદર દિયોદર તાલુકાની અંદર અમારે જે 1, 2 ને 3 ગોળ હિંદવાણી ગોળ કેવરાય એની અંદર અમે તારલાઓનો એક સરસ એવો પ્રોગ્રામ ગોઠવેલો છે. એની અંદર અમે કાર્યકર્તા 2 મહિનાથી સખત મજૂરી કરી રહ્યા છે. પહેલો તો હું એમને ખૂબ અભિનંદન પાઠવું છું કે આ કાર્યકર્તા છે એમને ખૂબ પહેલો તો હું અભિનંદન આપું છું કે આ નાના હોની કોઈ વાત નથી. આ કાર્ય કરવું એટલે કોઈ વહેલું નથી. બરોબર. બીજા નંબરમાં કે જ્યારે અમે ભોજન સમારંભના દાતા બન્યા બરોબર. એટલે ઈશ્વર ભારતીનો પણ ખૂબ હું અભિનંદન પાઠવું છું અને દરેક સમાજ મારી હિંદવાણી 3 ગોળની અંદર જે બધાએ યુવાન મિત્રો, બાળકો જે સારા ટકા લાયા છે એમને પણ અભિનંદન પાઠવું છું. દરેક યુવાન મિત્રોને આ પ્રેરણા આગળ લઈને જવાનું છે. વ્યસનમાંથી આપણે દૂર જવાનું છે અને આના શિક્ષણ ઉપર આપણે જ્યારે વળવાનું છે, શિક્ષણ ઉપર આપણે ભાગ લેવાની આપણે બંધ કરવાની છે. મહેરબાની કરી વડીલોને પણ આદેશ છે આનું ચુસ્ત પાલન કરો. દરેક મારો હું સેવક તરીકે હું કોઈ આંદોલન તરીકે નથી, સેવક તરીકે કહેવા માંગુ છું કે મારા સમાજની અંદર
બાકી કાર્યો બરોબર હર હંમેશના માટે મુક્ત સરસ જેવું કાર્ય જેને આ કાર્ય અમારું દીપાવે છે પત્રકાર મિત્રો ઉમેશપુરી પ્રકાશપુરી અને હંસપુરી અથવા કે હું ગમે તે આ જે કાર્યક્રમ એક દીપાઈ ગયા હતા અને આ સમાજથી કાર્યક્રમ દીપે છે સમાજ છે એ સર્વોપરી છે સમાજ છે મા બાપ છે સમાજ છે ગંગા છે સમાજ છે કિરત છે સમાજને નમન કરવા લાયક છે સમાજનો વિરોધ કરે અને કોઈ પણ કોઈ વિરોધ કરવાનો આવતો નથી કોઈ બી સમાજને અંદર તકભર દાડે ફોન કરવો રાતે છોડી આપવું પડે રાતે ફોન કરવા દાડે છોડી આપવું પડે સમાજ માટે એકદમ તકભર રહે આ વિરલાઓ તારલાઓનું સન્માન થયું અમે પણ આજે અમારી સાથી ગદગદ ફૂલેરી છે ઓમ નમો નારાયણ વધારે નથી